નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત વર્ચ્યુઅલ ક્લાસમાં આપનું સ્વાગત છે. આપણે ઘસારાના હિસાબોના ટૂંકા દાખલા અને થિયરીનો અભ્યાસ કર્યો. હવે આપણે ચેપ્ટર 3 જોગવાઈઓને અનામત સમજવાની દ્રષ્ટિએ, થિયરીની દ્રષ્ટિએ આ ચેપ્ટર નાનું, એના માર્ક્સનો વેટેજ બી ઓછો છે, પણ આપણે આને સમજવું એટલા માટે જરૂરી છે કે આ બહુ અગત્યનો કન્સેપ્ટ છે, બહુ અગત્યની વસ્તુ છે. નામાના મૂળ તત્વોની અંદર આપણે આ વસ્તુ બરાબર ધ્યાનથી સમજવી જરૂરી છે, કારણ કે એને આધારે ધંધાકીય એકમમાં અલગ અલગ પ્રકારની હિસાબી અસરો પણ આપવામાં આવતી હોય છે. તો એમાં આપણે જો જોગવાઈઓ અને અનામતો આ બંનેનો કન્સેપ્ટ, થિયરીના જેટલા બી કન્સેપ્ટ છે એ જો તમારા મજબૂત હશે, એ પરફેક્ટ હશે, એ તમારું નોલેજ જો એમાં સારામાં સારું હશે, તો તમને પ્રેક્ટિકલ દાખલાઓની અંદર ક્યાંય પણ કોઈ તકલીફ નહીં પડે. એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર લક્ષ્ય રાખીને પ્રયત્ન કરજો સમજવાનો, અને એકદમ ધ્યાનથી શાંતિથી સમજજો. કંઈ પણ કમેન્ટ હોય તો કમેન્ટ બોક્સમાં લખજો, એટલે આપણે એનું પછી નેક્સ્ટ લેક્ચરમાં સોલ્યુશન બી લાવીશું. તો સૌથી પહેલા વાત કરવી છે જોગવાઈઓ અને અનામત. હવે તમે તમારા ઘરની અંદર જે પ્રેક્ટિકલ વસ્તુઓ જુઓ છો એના ઉપર થોડીક વાત કરીએ અને એને આધારે આપણે થોડી ચર્ચા કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ તો આપણા જે મમ્મી છે એ હાઉસવાઈફ પણ હોઈ શકે અથવા તો નોકરી કરનારી વ્યક્તિ પણ હોઈ શકે. પપ્પા પણ જોબ કે બિઝનેસ કરે છે, એ પણ ઇન્કમ લાવે છે. તો એ ટોટલ ઇન્કમ જે છે એમાંથી મમ્મી, આપણી મધર, એની પાસે સૌથી મોટા બે પ્રશ્નો છે. તો સૌથી પહેલો એક પ્રશ્ન છે કેટલા રૂપિયા ખર્ચ કરવો, દર મહિને આપણે કેટલા રૂપિયાનો ખર્ચો કરીશું. અહીંયા માસિક ખર્ચની વાત ચાલે છે, તો કેટલા રૂપિયા ખર્ચો કરવો. અને બીજી વસ્તુ કેટલા રૂપિયા બચત કરવી. હવે કેટલીક વાર એવું થાય કે અમુક મહિને ખર્ચો વધારે થઈ જાય તો બચત ઓછી થાય. અમુક વાર બચત વધારે કરવી જરૂરી હોય, આપણું અગાઉનું કોઈ પ્લાનિંગ હોય, તો પછી એને માટે આપણે ખર્ચા ઉપર કાપ મૂકવો પડે. તમે ઘણી વાર તમારા ઘરની અંદર જોયું હશે, તમે કોઈ ડિમાન્ડ કરી હોય તો મમ્મી કે પપ્પા એમ કે આ મહિને નહીં, આપણે આવતા મહિને લઈશું, અત્યારે આ ચલાવો, અથવા આ વર્ષે નહીં આવતા વર્ષે લઈશું, અત્યારે તમે આનાથી વ્યવસ્થા કરો. તો આવી બધી વસ્તુઓ જે આપણી સામે આવી રહી છે, એ વસ્તુ જે છે એ સૌથી મોટા બે પ્રશ્ન મેં તમને કીધા એમ. પપ્પા જો ઇન્કમ જે લાવે છે એને મમ્મી કેવી રીતે પ્લાન કરે છે, એનું મેનેજમેન્ટ કેવી રીતે કરે છે, અને બંને જણ જો ઇન્કમ લાવે છે, બંને જણ જો કમાય છે, તો એ બંને જણ ભેગા થઈને જે ઇન્કમ લાવે છે એનું પ્લાનિંગ કઈ રીતે કરે છે. અલગ અલગ ઘર ચલાવવું એટલે કેટલી બધી વસ્તુઓ જોઈએ, ઘણી બધી નાની મોટી બધી વસ્તુ ખરીદવી પડે, વસાવવી પડે, કોઈ વસ્તુ તૂટી ગઈ લાવવી પડે, નવું જૂનું બધું કરવું પડે. તો એ સંજોગોની અંદર સૌથી મોટો પ્રશ્ન મેં કીધું કેટલા રૂપિયા ખર્ચો કરવાનો, કેટલા રૂપિયા બચત કરવાનો. તો આ બધી વસ્તુઓ જે છે એને બરાબર લક્ષ્યમાં રાખીને મમ્મી આયોજન કરતી હોય છે. મમ્મી પપ્પા બંને જણ આયોજન કરતા હોય. મોટે ભાગે પુરુષ કમાવા માટે ઇન્વોલ્વ હોય અને ઘરનું મેનેજમેન્ટ મમ્મી કરતી હોય. પપ્પા મહિને મમ્મીને આપી દે અને પછી શું કરે કે મમ્મી એમાંથી બધો ખર્ચો કરે અને એનો હિસાબ લખતા. ઘણા ઘરોમાં હિસાબો લખવાની પડતી હોય કે દર મહિને નિયમિત રીતે હિસાબો લખાવા જોઈએ, જેથી આપણને ખબર પડે કે આપણે આગામી મહિનામાં કઈ રીતનું પ્લાનિંગ કરવું, નેક્સ્ટ ભવિષ્યની અંદર કઈ રીતનું પ્લાનિંગ કરવું. તો બધી બાબતો આપણે ધ્યાનથી સમજવીને જાણવી પડે. એક ટેવ તમારી પણ વિકસાવવા જેવી છે, અને એ ટેવ જો વિકસાવશો તો તમને ભવિષ્યની અંદર નાણાકીય આયોજન જે છે એની તમને ખબર પડશે. અને તમે તો કોમર્સના વિદ્યાર્થીઓ છો, તો કોમર્સના વિદ્યાર્થી તરીકે હિસાબો લખવાની ટેવ તમારી પાસે હોવી જ જોઈએ. આપણે હિસાબો તો લખીએ છીએ, જે આપણે અત્યારે નામાના મૂળ તત્વો જે ભણી રહ્યા છીએ શું છે, તો હિસાબોનું જ આયોજન છે. હિસાબો કઈ રીતે લખવા, કયા ચોપડા બનાવવા, કઈ રીતે હિસાબોની અસર આપવી, આવે તો ઉધાર જાય તો જમા, ખર્ચને નુકસાન ઉધાર, ઉપજને નફો જમા, પછી વ્યક્તિ લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. આ બધા હિસાબી નિયમો અને સિદ્ધાંતોને આધારે આપણે હિસાબો લખીએ. તો સૌથી મોટા બે પ્રશ્ન મમ્મી સમક્ષ. તો હવે એમાંથી વાત કરીએ આગળ. તો ખર્ચ ₹20,000 થાય છે. હવે ખર્ચ ₹20,000 થાય છે તો કઈ રીતે થાય છે એનું એક આયોજન કરીએ, એની એક વિચારણા કરીએ. તો મમ્મી જે છે એ અલગ અલગ વસ્તુઓ, સૌથી પહેલા શાકભાજીની વાત કરીએ, ફ્રૂટની વાત કરીએ તો ફ્રૂટ દર મહિને આપણે ફ્રૂટ ખાતા હોઈએ, ફ્રૂટ લાવતા હોય તો ફ્રૂટની પાછળનું આયોજન હોય. પછી દૂધમાંથી ઘણી બધી વસ્તુ બનાવવામાં આવતી હોય. કોઈ વાર મહેમાન આવ્યા તો દૂધ વધારે વપરાય, કોઈ વાર ઓછું વપરાય. દરેકમાં વેરિએશન જોવા મળે. આ જે ખર્ચાઓ જે છે એ ખર્ચાઓ આપણે સમજવાના છે. પછી કઠોળ,
ઘણીવાર આપણે કઠોળ બનતું હોય, કારણ કે ન્યુટ્રિશનની દ્રષ્ટિએ મમ્મી બધું બેલેન્સ ડાયટ કરતી હોય તો મમ્મી કઠોળ પણ આપણને ખવડાવે, બરાબર છે. બધા શાક ખાતા શીખવું જોઈએ, બધી જ વસ્તુ ખાતા શીખવું જોઈએ, તો કઠોળ પણ આપણને ખવડાવે છે. તો એ કઠોળનું પણ આયોજન કરવું પડે, કઠોળની પણ ખરીદી કરવી પડે. પછી ફ્રૂટ્સ, શાકભાજી ને ફ્રૂટ્સ, તો એની પણ ગણતરી કરવી પડે. તો દરેકના દરરોજ રોજિંદા જીવનમાં શાકભાજીનો ઉપયોગ થતો હોય તો આ બધા ખર્ચા જે છે એ ખર્ચાઓ. હવે આ જે ખર્ચાઓ છે એ ખર્ચાઓ એવા છે કે જેમાં તફાવત, વેરિએશન જોવા મળે. મેં તમને કીધું એમ કોઈ મહિને મહેમાન વધારે આવ્યા છે તો દૂધનો વપરાશ વધારે થાય, કોઈ મહિને મહેમાન વધારે તો શાકનો વપરાશ વધારે થાય, ફ્રૂટનો વપરાશ ઓછો થાય. આપણે 4-5 દિવસ માટે બહારગામ ગયા છીએ તો આપણે શાકભાજી, દૂધ, ફ્રૂટ બધાનો વપરાશ ઓછો થાય. તો દર મહિને એ ખર્ચાની અંદર ફ્લેક્ચ્યુએશન એટલે કે વધઘટ જોવા મળતી હોય છે. એના કોઈ ચોક્કસ આયોજન, આપણે એક અંદાજ મૂકી કે 1500 રૂપિયાનું દૂધ વપરાશ, એક એસ્ટિમેટેડ એટલે અંદાજિત કિંમત આપણે મૂકતા હોઈએ, પણ એની અંદર આપણે ચોક્કસ નથી હોતા. કેટલીક વાર 1550 રૂપિયાનું પણ દૂધ વપરાઈ જાય, કેટલીક વાર 1400 રૂપિયાનું પણ દૂધ વપરાઈ જાય. તો એ વસ્તુ જે છે એ તફાવતની દ્રષ્ટિએ વેરિએશન એટલે કે તફાવત જોવા મળે છે. એવી કોઈ ફિક્સ અમાઉન્ટ જ નથી હોતી કે આ પ્રમાણે જ ખર્ચો થાય, આ પ્રમાણેની જ કઠોળ વપરાય. દર મહિને કે દરેક 5 કઠોળ છે દર મહિને 250 જ વપરાશે એવું કોઈ ચોક્કસ આયોજન નથી હોતું. કોઈ વાર વધારે વપરાય, કોઈ વાર ઓછું વપરાય. તો આ બધા ખર્ચાનું પણ મમ્મી આયોજન કરે છે, જે નિયમિત ખર્ચાઓ છે. એ ઉપરાંત બીજા ખર્ચાઓની વાત કરીએ તો પેટ્રોલ ખર્ચ, એ પણ એક અંદાજિત ભાગ છે કે દર મહિને આપણે આટલા રૂપિયાનું પેટ્રોલ વપરાય છે, ઘરમાં 1 કે 2 વ્હીકલ હોય તો એનો અંદાજિત પેટ્રોલ ખર્ચ આટલો થશે. તો એ પેટ્રોલ ખર્ચને પણ ધ્યાનમાં લેવું પડે, એને પણ લક્ષમાં લેવું પડે. ત્યારબાદ ઘરનું ભાડું હોય, ધારો કે પોતાનું ઘર નથી તો ઘરનું ભાડું જે નિયમિત ચૂકવવું પડતું હોય તો એ નિયમિત ચૂકવવું પડતું ભાડું એ પણ એક જાતનો મોટો ખર્ચ છે, તો એને પણ લક્ષમાં લેવું પડે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓની સ્કૂલ ફી, પોતાના સ્ટુડન્ટ ભણી રહ્યા છે, આપણા સ્કૂલની ફીનું આયોજન મમ્મી પપ્પા કરતા હોય કે આ મહિને આટલી ફી ભરવી પડશે, પછી 3 મહિના પછી આટલી ફી ભરવી પડશે, તો એનું આયોજન એક હોય. દર મહિને માસિક ફી હોય તો માસિક ફી ભરવી પડતી હોય તો એનું પણ એક ચોક્કસ આયોજન હોય. ત્યારબાદ લાઇટ બિલ, તમે ઘણી વાર જોયું હશે કે કેટલીક વાર તમે બિનજરૂરી લાઇટ વધારે વાપરતા હો તો મમ્મી ને પપ્પા બંને અકળાતા હોય કે ભાઈ ખોટું બિનજરૂરી લાઇટ બિલ ના બાળો, ગુસ્સો કરતા હોય. એવું બની શકે કારણ કે લાઇટ બિલ એટલું બધું વધારે આવતું, કોઈ આગલા મહિને લાઇટ બિલ વધારે આવ્યું હોય તો આ મહિને તમારી ઉપર ચાપતી નજર રાખે, બરાબર છે. ક્યાંક તમે આળસ કરતા હો, લાઇટ થઈ ગયો તો તમને સંભળાવે, બનતું હોય છે. તો આવું કેમ બને છે? કારણ કે લાઇટનો ખર્ચો પણ, લાઇટ બિલનો જે ખર્ચો છે એ પણ લક્ષમાં લેવું પડે. તો આ બધા ખર્ચા જે છે એ ખર્ચા એક ચોક્કસ માત્રામાં થાય અને એ પ્રમાણે એક માળખાની અંદર જો રકમો થાય તો આપણો ખર્ચો 20,000 રૂપિયા થઈ શકે એવો એક અંદાજ આપણે મૂકી શકીએ. તો 30,000 રૂપિયાની આવક છે એમ માની લઈએ આપણે, ઘરમાં 30,000 રૂપિયાની આવક છે, પપ્પાનો પગાર 30,000 રૂપિયા છે, પપ્પા 30,000 રૂપિયા મમ્મીના હાથમાં મૂકી દે, એમાંથી મમ્મી 20,000 રૂપિયાના ખર્ચનું આયોજન કરે. આ ખર્ચાઓ બરાબર ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો, આ ખર્ચાઓ અંદાજિત છે, નિયમિત વિના ચાલવાનું નથી, સમજી લેજો. પણ એનું અમાઉન્ટ જે છે એ નક્કી નથી, રકમ નક્કી. શાકભાજી વિના ચાલવાનું નથી, શાકભાજી કેટલી વપરાશે મહિને એનો અંદાજ આપણે લગાવી શકીએ પણ ચોક્કસ રકમ નથી મેળવી શકતા. દરેક વસ્તુની અંદર, દરેક વસ્તુની અંદર સ્કૂલ ફી અને ભાડું આ બે એક ફિક્સ ખર્ચા છે કે જે ચોક્કસ રકમ છે. બાકી બીજા બધા જ ખર્ચાઓને, શિયાળામાં લાઇટ બિલ ઓછું આવે, ઉનાળામાં લાઇટ બિલ વધારે આવે, તો એ પણ વેરિએશન, તફાવત જોવા મળે છે. તો આ બધા જે ખર્ચાઓ છે એ ખર્ચાઓ જે છે એનું આપણે ખર્ચા છે, ખર્ચા થવાના છે, ખર્ચા નક્કી છે, પણ કેટલી રકમ ના થશે એ નક્કી નથી. આ કન્સેપ્ટને બરાબર ધ્યાનથી સમજી લેજો, એનું કરેક્શન આગળ આવે છે. તો આ વસ્તુ જે છે એ અંદાજિત રકમો સાથે ચાલવામાં આવે કે 1500 રૂપિયા એક બજેટ બનાવતા હોઈએ તો એમાં 1500 રૂપિયા દૂધના, 3000 રૂપિયા પેટ્રોલના, 1500 રૂપિયા શાકના, 1000 રૂપિયા ફ્રૂટના, 1000 રૂપિયા કઠોળના, 1500 રૂપિયા સ્કૂલ ફીસ, 1500 કે 2000 રૂપિયા લાઇટ બિલ, 4000 રૂપિયા ઘરનું ભાડું, આવું એક ચોક્કસ અંદાજ મૂકીને આપણે 20,000 રૂપિયા ખર્ચો થાય છે એમ માની લઈએ છીએ. એ પછી તો 20,000 રૂપિયા ખર્ચ થયો તો પછી બચત, મમ્મી 10,000 રૂપિયા બચત કરે છે. હવે તમને એમ થાય બચત કરવાની શું કરવા, બચત શું કરવા કરવી?
આપણે 30,000 રૂપિયા વાપરી ન કાઢીએ? શું કરવા કરકસર કરીએ? શેના માટે કરકસર કરીએ? આવો પ્રશ્ન તમારા મનમાં બાર સહજ થાય. પણ મમ્મી તો બચત કરે જ છે, મમ્મી તો ફરજિયાત બચત કરે છે, દર મહિને આટલા રૂપિયા મારે બચાવવા જ છે. તો શેના માટે બચાવે છે? શું કરવા બચાવે છે? તેનો પણ અંદાજ મેળવી લેવાનો છે. કારણ કે આવનારા સમયમાં કયા ખર્ચા આવશે એ આપણને ખબર નથી. તો બચત 10,000 રૂપિયા કરે છે, 30,000 રૂપિયાની ઇન્કમ માંથી 20,000 રૂપિયા ખર્ચો કરે છે, 10,000 બચત કરે છે. તો શેના માટે? તો સૌથી પહેલી વસ્તુ જે છે, સૌથી પહેલી વસ્તુ છે પોતાનું મકાન લેવું છે. ભાડાના મકાનમાંથી નીકળીને પોતાનું મકાન લેવું છે. પછી પોતાનું મકાન લાવવા માટે શું કરવું પડે? દર મહિને થોડા થોડા પૈસા બચાવવા પડશે. ત્યારે 2, 3, 4 વર્ષે થોડા રૂપિયા ભેગા થશે. એનું ડાઉન પેમેન્ટ ભરીને બાકીના હપ્તા નક્કી કરીને આપણે પોતાનું મકાન વસાવી શકીશું. તો પોતાનું મકાન લેવું છે ભવિષ્યમાં, એના માટે બચત કરવાની છે. પછી દીકરી છે અથવા દીકરો છે, એના ભવિષ્યમાં લગ્ન કરાવવાના છે, તો એના માટે આપણે આયોજન કરવું પડશે. એના માટે પૈસા બચાવવા પડશે. તમે જુઓ, ઘણી વાર તમારા ઘરમાં બી ચર્ચા થતી હોય, નજીકમાં કોઈના લગ્ન આવતા હોય ને, તો તમે સાંભળ્યું હશે કે ભાઈ સોનું કેટલું બધું મોંઘું થઈ ગયું. પહેલા 5 તોલા સોનું આપતા હતા, જગ્યાએ 2 તોલા સોનું આપીને ચલાવવું પડશે. આવી વાતો તમે સાંભળતા હશો. પ્રેક્ટિકલ લાઈફ સાથે તમને લઈ જઉં છું કે જેની અંદર, કારણ કે સોનાનો ભાવ એટલો બધો વધી ગયો છે, આપણી બચત જે છે એ બચતના રૂપિયા પણ એટલું સોનું ખરીદવા માટે પહેલા આપણે એવું નક્કી કરીને ચાલ્યું કે 33,000 કે 35,000 રૂપિયા સોનું છે એમ સમજીને આપણે બચત કરતા હતા અને બચત કરી. હવે જયારે આપણે સોનું ખરીદવા જઈએ છીએ ત્યારે એની કિંમત વધી ગઈ છે. તો આપણે સોનું ખરીદવાની જે નક્કી કરેલી અમાઉન્ટ હતી એ અમાઉન્ટની અંદર તો વધારો નથી કરી શકવાના. તો ત્યાં આપણે એની ખરીદવાની જે કેપેસિટી છે, એટલે કે પહેલા આપણે 5 તોલા સોનાની વાત કરતા, તો એ 3 તોલા સોનાની અંદર આપણે સમાવવું પડશે. તો કહેવાનો ભાવાર્થ એ છે કે દીકરીના લગ્ન માટે, દીકરીના લગ્નનો ખર્ચો મોટો ખર્ચો હોય, તો એ ખર્ચ માટે બી 20 વર્ષ પહેલેથી તમે જુઓ કેટલી બધી ઇન્સ્યોરન્સની સ્કીમ બી આવી રહી છે કે જન્મે બાળક, દીકરી જન્મે ત્યારથી એના માટે અમુક રૂપિયા મૂકી દો તો 20મા કે 25મા વર્ષે એના માટે એક ચોક્કસ રકમ મળી શકે કે જેથી એને લગ્ન પાછળ ખર્ચો કરી શકાય. તો એ વસ્તુ જે છે એ લગ્નનો મોટો ખર્ચો છે, એના માટે બચત કરે. અને ત્રીજી વસ્તુ મેડિકલ ઇમરજન્સી, જેની કોઈ જ ખબર નથી ક્યારે મેડિકલની જરૂર પડશે, ક્યારે ઇમરજન્સીમાં દવાખાને જવું પડશે, અને એમાં હોસ્પિટલની અંદર આપણે ખર્ચો કરવો પડશે. દવાઓ, ડોક્ટરના બિલ, આ બધી જ વસ્તુ કરવી પડશે. તો એ સમયે આપણે કોઈની આગળ હાથ લંબુ ના કરવો, એટલા માટે આપણે બચત કરવાની. આવા ઘણા બધા બચતના કારણો છે. વ્યક્તિએ કુટુંબે આ બચતના કારણોમાં વેરિએશન હોઈ શકે. દરેકના પોતપોતાના પ્લાનિંગ હોય, દરેકની પોતપોતાની વિચારસરણી હોય, દરેકનું પોતાનું ભવિષ્યનું આયોજન હોય. તો એ સંજોગોની અંદર આપણે ખર્ચા જે છે એ ખર્ચાઓને બરાબર લેવા પડે અને એ આવનારા સમય માટે આપણે દર મહિને બચત કરવી પડે. કેટલીક બચત નિયમિત પણ હોય અને કેટલીક અનિયમિત પણ. આટલા રૂપિયા મમ્મી નક્કી કરે કે 10,000 રૂપિયા બચત કરી છે, 10,000 રૂપિયા બચત કરી છે, તો દર મહિને 3,000 રૂપિયા દીકરીના લગ્ન માટે, 4,000 રૂપિયા ઘર ખરીદવા માટે અને 3,000 રૂપિયા મેડિકલ ઇમરજન્સી માટે. એમ 10,000ના 3 ભાગ ધારો કે આપણે સમજીએ છીએ. 3 ભાગમાં રકમને વહેંચી કાઢ્યું અને એ રકમ નથી, એ રકમ ખર્ચાઓ પૂરતી મર્યાદિત છે, ભવિષ્ય માટે અનામત રાખેલી રકમ છે. તો ગમે તેટલી પડે પણ એ 10,000 રૂપિયાની અંદર કોઈ પણ જાતનો અને એ પૈસાને વાપરવાના નથી. આ રીતનું આપણે વિભાજન કરી નાખ્યું. તો એ વિભાજન આપણી પાસે આ પ્રમાણેની બચત રહે. તો બચત એ અનામત તરીકે રાખેલી રકમ છે, આપણે સાઈડ ઉપર રાખેલી રકમ છે 3 હેતુઓ માટે. કોઈના 4 હેતુ હોય, કોઈના 5 હેતુ હોય, કોઈના 2 હેતુ હોય. એ અલગ અલગ હેતુ માટે બચત કરતા હોય અને બચત કરવી જરૂરી છે. તમને બી કોઈ રૂપિયા મળે, ધારો કે તમે બી ઘણી વાર જુઓ તમને દિવાળી વખતે બોણી મળે, તમે બચાવીને રાખો છો કે દિવાળી બોણીના રૂપિયા ભેગા કરીશ અને પછી હું શર્ટ કે પેન્ટ ખરીદીશ, જીન્સ ખરીદીશ. આવું તમે બી આયોજન કરો કે પૈસા બચાવી રાખો છો, તમે તમારા ખર્ચા નથી કરતા. તેની પાછળનું લોજિક એ છે કે તમારે કોઈ વસ્તુ ખરીદવી છે, એના માટે તમે સેવિંગ્સ કરી રહ્યા છો, બચત કરી રહ્યા છો. તો વસ્તુ એ છે કે આપણે બચત કરવી જોઈએ. બચત શેના માટે કરવાની છે? તો આવનારા ભવિષ્યમાં કોઈ તકલીફ આવી પડે તો એ તકલીફને પહોંચી વળવા માટેની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા માટે આપણે બચત કરવાની.
અને એ જ સંજોગોની અંદર આપણે એક વાત કરીએ તો બધી દીકરીઓને ખાસ લાગુ પડશે. દીકરી નાની છે ત્યારથી પિતા આયોજન કરે. પિતાને સૌથી મોટી ચિંતા દીકરીની હોય, તો સૌથી મોટું આયોજન જે છે એ દીકરી માટેનું આયોજન કરે. અને મેં કીધું કેટલાક પેરેન્ટ્સ, કેટલાક વાલીઓ જન્મે ત્યારથી એવી સ્કીમમાં પૈસા રોકી લે કે જેથી કરીને 20-25 વર્ષે, 20મા વર્ષે કે 25મા વર્ષે અલગ અલગ સ્કીમ આવે છે કે જેમાં એ રકમ 25મા વર્ષે એની એક રકમ મળે, જે રકમમાંથી એને આગળ ભણવું હોય તો ભણાવી શકાય, એના લગ્નનો ખર્ચો કરી શકાય. તો આ પ્રકારનું આયોજન પપ્પા પોતાના પ્લાનિંગથી કરતા હોય છે, કે હમણાં જ આપણે ઉદાહરણમાં વાત કરી. તો એ વસ્તુ જે છે એ રકમ 20 વર્ષ પહેલેથી એનું પ્લાનિંગ કરવા માંડવું પડે, બચત કરતા રહેવી પડે, ત્યારે એ 20-25મા વર્ષે એ રકમ જે છે એ રકમનો ખર્ચો આપણે કરી શકીએ. તો આ વસ્તુ એ બહુ અગત્યની છે. આ એક લાઈવ ઉદાહરણ એટલા માટે છે કે દરેકના જીવન સાથે વણાયેલું એક સાંસ્કૃતિક ઉદાહરણ છે કે જેથી કરીને તમે સરળતાથી સમજી શકો. હવે આપણે એને ધંધાના કન્સેપ્ટ તરફ લઈ જઈએ. તો આ વસ્તુને સમજ્યા પછી ધંધાની અંદર પણ આ જ વસ્તુ છે. ધંધાની અંદર પણ આવનારા ખર્ચાઓ માટેની જોગવાઈ કરવાની છે. તો સૌથી પહેલે વાત કરીએ આપણે પેઢીનું અસ્તિત્વ ટકાવવા માટે નાણાકીય સ્થિતિ મજબૂત જોઈએ. કોઈ પણ સંજોગોમાં આપણે આપણી જાતને ટકાવી છે, તેજી મંદીના પ્રભાવે, તો એ સંજોગોમાં આપણે આપણા ધંધાને ટકાવવો છે, તો એના માટે આપણે આર્થિક સ્થિતિ મજબૂત જોઈશે. પણ એ મજબૂત આર્થિક સ્થિતિ ક્યારે હોય? જ્યારે આપણી પાસે બચત હોય, આપણી પાસે એ પૈસા પડ્યા હોય તો આપણી આર્થિક સ્થિતિ મજબૂત હોય. તો એ બચત જે છે એ આપણા માટે બહુ મોટું પરિબળ છે. દર વર્ષમાંથી અલગ રકમ જુદી જુદી ફાળવીને અનામત ખાતે લઈ જવાય. અનામત ખાતે રકમ લાવવાની લઈ જવાની છે. એને અનામત શબ્દની અંદર ઘણા બધા પ્રકારો પડે છે. અત્યારે આપણે જોગવાઈની વાત કરીએ છીએ. અલગ રાખેલી એટલે કે અનામત તરીકે રાખેલી રકમ. આપણે અહીંયા સમજીશું, અનામત શબ્દને ડિટેલમાં સમજવાનો છે, પણ અલગ રાખેલી રકમ જે છે એ અનામત તરીકે રાખેલી રકમ કહી શકાય. તો આ જે રકમ છે અલગ રાખી છે. ભવિષ્યમાં થનારા ખર્ચ કે નુકસાન માટે અગાઉથી ધંધા આવકમાંથી કેટલીક આવક જુદી રાખીને જોગવાઈ ખાતે લઈ જવાય. ભવિષ્યમાં થનારા ખર્ચા માટે આપણે એક ચોક્કસ રકમ નક્કી કરીને એને સાઈડ પર રાખી મૂકવાની. એ જોગવાઈ કરી. સાદી ભાષામાં જોગવાઈ એટલે વ્યવસ્થા. આપણે આવનારા સમય માટે જોગવાઈ કરીએ છીએ, આવનારા સમય માટે વ્યવસ્થા કરીએ છીએ કે જેથી કરીને જ્યારે એ ખર્ચો આપણી સામે આવે ત્યારે આપણે તકલીફમાં ન મુકાઈ શકીએ, આપણે કોઈની આગળ હાથ લાંબો કરવો ન પડે, આપણે ધંધામાંથી મોટી રકમ ખેંચવી ન પડે. ધંધાની રોજબરોજની પ્રવૃત્તિમાં જે રોકાયેલી રકમ છે, જો એને આપણે ખેંચી લઈશું, એમાં મોટી રકમ એક બાજુ લઈ લઈશું, તો પછી એ સંજોગોમાં આપણી ધંધાની રોજબરોજની પ્રવૃત્તિઓ પર બહુ ખરાબ અસર પડશે અને એ સંજોગોમાં આપણી ધંધાકીય પ્રવૃત્તિ અટકી જશે. તો જોગવાઈ ખાતે લઈ જવામાં આવે ચોક્કસ રકમ. અને એમાં કયો સિદ્ધાંત લાગુ પડે? દૂરદર્શિતા. દૂરદર્શિતા દૂરનું વિચારવાની દ્રષ્ટિ. આ સિદ્ધાંત આપણે આગળના ચેપ્ટરમાં ભણીશું. દૂરનું વિચારવાની દ્રષ્ટિ જે છે, ભવિષ્ય દૂરનું વિચારે છે. ભવિષ્ય ટૂંકા ગાળાનો વિચાર નથી કરતો. ધંધો લાંબા સમય માટે કરવાનો છે, ધંધો લાંબા સમય માટે ટકાવવાનો છે, એવું પ્લાનિંગ કરીને આપણે આયોજન કરીએ છીએ. તો એ માટે આપણે આવનારા ખર્ચાને પહોંચી વળવા માટે વ્યવસ્થા અગાઉથી કરવી પડે. જો આપણે એ સમય ખર્ચાની વ્યવસ્થા નહીં હોય તો આપણા માટે ખૂબ જ મોટી ખરાબ પરિસ્થિતિ ઊભી થશે. અને એ સંજોગોમાં આવી સંજોગોમાં જે પેઢીઓ નથી જોગવાઈ કરતી, જે પેઢીઓ વ્યવસ્થા નથી કરતી, એ લોકોની પેઢી બંધ કરવાની સ્થિતિ પણ આવી શકે. કારણ કે એક સાથે મોટી રકમનો ખર્ચો, એનું કોઈ પ્લાનિંગ નથી એક પેઢી પાસે, ધંધા પાસે, તો એ સંજોગોમાં એ પેઢી ટકી શકતી નથી અને દેવામાં ડૂબી જાય છે. અને પછી એની સાથે સંકળાયેલા લોકોના પૈસા ચૂકવી ન શકે એટલે એ ઘારખાદમાં પરિણમે. તો આવનારા સમય માટે જે વ્યવસ્થા કરવાની છે, દૂરદર્શિતાનો સિદ્ધાંત એ બતાવે છે કે દૂરનું વિચારવાનું, લાંબા ગાળાનું વિચારવાનું અને એ દ્રષ્ટિકોણથી આગળ વિચારવાનું છે, જેથી કરીને ભવિષ્યની અંદર આપણા ધંધાની તકલીફો પડી ન શકે. ધંધો ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ પોતાની જાતને ટકાવી શકે. આવનારા જે ખર્ચાઓ છે એ ખર્ચાઓને પહોંચી વળી શકે એવી વ્યવસ્થા કરવાની છે. તો એના મુખ્ય મુદ્દાઓ હતા જોગવાઈ, જોગવાઈની સમજૂતી, જોગવાઈની વ્યાખ્યાને શરીર સમજીએ કે ભવિષ્યની ઓળખી શકાય. ભવિષ્યની ઓળખી શકાય એટલે ભવિષ્યમાં જે આવવાની છે એવી વાત છે, ભવિષ્યમાં ઉદ્ભવવાની છે, ભવિષ્યમાં આ ખર્ચો કરવાનો છે, એ પ્રકારની જે વ્યવસ્થા ઊભી થવાની છે એને ભવિષ્યમાં ઓળખી શકાય. રકમ ચોક્કસ નક્કી ન હોય,
મેં કીધું એમ એની કોઈ રકમ આવવાનું છે ખરું, ખર્ચ થવાનો છે, આપણે યંત્ર લેવું પડશે નવું, પણ એ સમયે એ યંત્રની કિંમત કેટલી હશે એ ખબર નથી, ચોક્કસ રકમ નક્કી નથી. અંદાજ મૂકી શકાય કે ભવિષ્યમાં આ રકમ આ યંત્ર આટલા રૂપિયાનું મળશે એવો આપણે અંદાજ મૂકી શકીએ, ભવિષ્યમાં આટલો ખર્ચો થશે એવો અંદાજ મૂકી શકીએ, પણ એના અંગેનું ચોક્કસ આંકડો આપણે મેળવી શકતા નથી. ભવિષ્યની રકમ ચોક્કસ હોતી નથી. એવી સંભવિત જવાબદારી, એવી સંભવિત જવાબદારી જે છે એ જોગવાઈ છે. હવે જોગવાઈનો એક કી પોઈન્ટ જેને કહી શકાય, ફરીથી ધ્યાન રાખી રાખો, ભવિષ્યમાં ઓળખી શકાય એવી જે આવવાની છે, ભવિષ્યમાં ખર્ચો કરવાનો છે, ભવિષ્યમાં આ વસ્તુ થવાની છે એ નક્કી છે, પરંતુ એનું ચોક્કસ આપણી પાસે નથી. આપણે એનો અંદાજ મૂકીને ગણતરી કરીને ચાલવું પડે છે. તો એવી જે રકમો છે એ રકમોને લક્ષમાં લઈને ભવિષ્યમાં ઉદ્ભવનારી સંભવિત જવાબદારી જે છે એ જવાબદારીને આપણે ધ્યાનમાં લેવાની છે. અને નફો કે નુકસાન, જુઓ જોગવાઈમાં ખાસ ધ્યાન રાખજો, નુકસાન હોય કે નફો હોય, આપણે એ રકમ અલગ રાખવી જ પડે. દર મહિને આપણે એક રકમ નક્કી કરી તો એ રકમ આપણે આવનારા સમય માટે નક્કી કરી છે કે આપણે 5 વર્ષ સુધી દર મહિને આટલા રૂપિયા આપણે અલગ રાખવાના જ છે, કારણ કે તો જ આપણે 5મા વર્ષે એ મિલકત ખરીદી શકીએ. તો આપણે એ મિલકતમાં જો દર મહિને આપણે નિયમિત બચત નહીં કરીએ, ફરજિયાત બચત જેને કહેવાય, નફો હોય કે નુકસાન હોય એટલા રૂપિયા અલગ રાખી લેવાના છે. જો એ રકમ આપણે અલગ નહીં રાખીએ તો આપણી ગણતરી ઊંધી પડશે, આપણી ગણતરી ખોટી પડશે. આપણે આવા 2-4-5 મહિનામાં જો રૂપિયા ભેગા એકઠા ન કરીએ, 2-4-5 મહિના સુધી આપણે રૂપિયાની ગણતરી ન કરીએ, એની અંદર એ રૂપિયાની અલગ આયોજન ન કરીએ, તો પછી જ્યારે ખરીદવા જઈએ ત્યારે એ મોટી રકમ આપણા માટે ખાસ પડે. એટલે આપણે જે ગણતરી કરતા હતા 5 લાખ ભેગા કરવાની જગ્યાએ 4 લાખ જ ભેગા થયા, આપણે ફરજિયાત બચત ન કરી અને 4 લાખ રૂપિયા ભેગા થયા, તો 1 લાખ રૂપિયા એ વખતે ધંધામાંથી કાઢવા પડે. ધંધાની રોજબરોજની જે આવક છે, રોજબરોજની જે પ્રવૃત્તિ છે એમાંથી આપણે રકમ કાઢવી પડે, અને એ ધંધા માટે નુકસાનકારક છે, એ ધંધા માટે નુકસાનકારક છે. એટલે આ વસ્તુને લક્ષ્યમાં રાખવાની છે કે નફો કે નુકસાન હોય, જોગવાઈ તો કરવી જ પડે, ફરજિયાત જોગવાઈ કરવી પડે. અને એ જોગવાઈ કરવી જરૂરી છે જેથી કરીને આપણે આવનારા સમયમાં ઉભા થનારા તમામ ખર્ચાઓને પહોંચી વળીએ. તો આ વસ્તુ છે. તો આ જોગવાઈની વ્યાખ્યા, જોગવાઈનો અગત્યનો કી પોઈન્ટ પણ આપણે સમજ્યા કે કઈ રીતે જોગવાઈ નક્કી કરવામાં આવે છે, અને એ જોગવાઈના સંદર્ભમાં આપણે શું ધ્યાનમાં રાખવાનું છે. તો આપણે એક ચોક્કસ રકમ અલગ રાખવાની છે જેથી કરીને ભવિષ્યની અંદર આપણે એ ખર્ચાઓને પહોંચી વળીશું. તો આગળ આપણે વાત કરીએ તો જોગવાઈના ઉદાહરણ, જોગવાઈનું ઉદાહરણ છે એમાં આપણે એક સૂત્ર મેથડથી યાદ રાખીશું. સૂત્ર છે પોક પેક કાસ ધાધ દે. પોક પેક કાસ ધાધ દે એટલે કે આપણે આ સૂત્રની મદદથી બધી જ જોગવાઈઓના નામ આપણે યાદ રાખવાના, આમાં કોઈ પણ જોગવાઈ બાકી રહેતી નથી. તો સૌથી પહેલા આપણે પો એટલે પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ શું છે? તો દર મહિને સરકારી કર્મચારી હોય કે ખાનગી કંપનીનો કર્મચારી, મોટે ભાગે ખાનગી કંપનીઓમાં પણ આ વસ્તુ જોવા મળે છે. બધી ખાનગી કંપનીમાં જોવા નથી મળતું, પણ ઘણી બધી ખાનગી કંપની આ વસ્તુ ફેસિલિટી આપે છે. પ્રોવિડન્ટ ફંડ એટલે શું છે કે એક ચોક્કસ રકમ દર મહિને વ્યક્તિના પગારમાંથી કપાય છે, અને એટલી જ રકમ એ વ્યક્તિનો નોકરી આપનાર પક્ષકાર, એટલે ધારો કે સરકારી નોકરી કરતા હોય તો સરકાર દ્વારા, અને ખાનગી કંપનીમાં નોકરી કરતા હોય તો ખાનગી કંપની દ્વારા એટલી રકમ બીજી ઉમેરવામાં આવે છે. ધારો કે કોઈ વ્યક્તિએ 700 રૂપિયા દર મહિને પ્રોવિડન્ટ ફંડ કપાવે છે, તો સામે 700 રૂપિયા બીજા પેઢી, એની કંપની 700 રૂપિયા બીજા ઉમેરે. આમ એ રકમ દર મહિને 700-1400 એમ રકમ ભેગી થતી જાય છે, અને 10, 12 કે 15 વર્ષના અંતે એ રકમ એનું પાછું રોકાણ કરવામાં આવે, એના ઉપર વ્યાજ મળે, અને એ રકમ એક મોટી રકમમાં પરિણમે છે કે જેથી કરીને એ રકમની અંદર એ રકમ જે છે એ દર મહિને પેઢીએ ફાળવવી પડે. ધારો કે 10 કર્મચારી છે તો 10 કર્મચારીના કોઈના 700 રૂપિયા, કોઈને 800 રૂપિયા, કોઈને 1000 રૂપિયા પ્રોવિડન્ટ ફંડ, જેને પીએફ કહેવાય, પ્રોવિડન્ટ ફંડ કહેવાય છે, એ કપાતું હોય તો એ પ્રમાણે સામે પેઢીએ પણ એટલા રૂપિયા નિયમિત આપી દેવા પડે. તો એ રકમ ભેગી થતી જાય. જ્યારે વ્યક્તિ રિટાયર થાય
અથવા તો કંપની છોડીને બીજે જાય, ત્યારે એને પ્રોવિડન્ટ ફંડ પેટે એક મોટી રકમ મળતી હોય, જે કર્મચારી માટે લાભદાયી છે. પેઢી માટે ખર્ચો છે, કર્મચારી માટે આવક છે. પેઢી માટે ખર્ચો છે અને કર્મચારી માટે આવક છે. તો દરેક પેઢીએ નુકસાન થયું હોય કે નફો થયો હોય, દર મહિને ચોક્કસ રકમ પ્રોવિડન્ટ ફંડ પેટે આપી દેવી પડે. તો એ રકમ જે છે એ ભવિષ્યની રકમ છે, એ ભવિષ્ય માટેની એક અમાઉન્ટ ભેગી થઈ રહી છે, એક ચોક્કસ રકમ છે અને એ ચોક્કસ રકમ એ જ જવાબદારી, સંભવિત જવાબદારી છે કે જ્યારે વ્યક્તિ રિટાયર્ડ થશે અથવા નોકરી છોડીને જશે ત્યારે આપણે એ રકમ આપણે આપી દેવી પડશે. તો એ વસ્તુ જે છે એ પ્રોવિડન્ટ ફંડ છે. આ એક જવાબદારી થઈ, જોગવાઈ. પછી વાત કરીએ કરવેરાની જોગવાઈ. દર વર્ષે કરવેરાના સ્લેબ, હમણાં બજેટ આવ્યું તો કરવેરાના જે નિયમો છે, કરવેરાના નીતિ નિયમો, ટકાવારીઓ બધી બદલાતી રહેતી હોય છે. તો એ કરવેરાના જે સ્લેબ બદલાયા કરે છે એ પ્રમાણે પેઢી આવનારા સમયે, એટલે આવતી સાલ કેટલો કરવેરો ભરવાનો છે એનું અગાઉથી આયોજન કરે છે. અને એટલા માટે એટલી રકમ એ નિયમિત રીતે દર મહિને અથવા દર વર્ષે એક ચોક્કસ રકમ સાઈડ ઉપર રાખી મૂકે. ધારો કે એને બજેટ પ્રમાણે ગણતરી કરતા એને એક આમાં અંદાજિત રકમ મળી કે આ વર્ષે આપણે 2 લાખ રૂપિયા કરવેરા ભરવું પડશે. તો એ 2 લાખ રૂપિયા કરવેરાનું આયોજન એ એડવાન્સમાં અગાઉથી કરવા માટે, જેથી કરીને એક સાથે મોટી રકમ આપણે કરવી ના પડે. અહીંયા આપણો હેતુ જોગવાઈનો એ છે કે જો આપણે વ્યવસ્થા કરી હશે તો એ સમયે આપણે તકલીફમાં નહીં મુકાવવું પડે. એ સમયે આપણે ધંધાની પ્રવૃત્તિઓમાં કોઈ જાતની વેરણ કર્યા વગર, કોઈ પણ જાતની તકલીફમાં મૂક્યા વગર આપણે એ અમાઉન્ટને, એ ખર્ચાને પહોંચી વળી શકીએ. જો વ્યવસ્થા નહીં કરી હોય તો ધંધાની વ્યવસ્થા ખોરવાશે. ધંધામાંથી એક સાથે મોટી રકમ લઈ લઈશું તો ધંધાના રોજબરોજના વ્યવહારો પર અસર પડશે. તો એવું ન થાય એટલા માટે જોગવાઈ કરવાની. અને એમાં કરવેરાની જોગવાઈ મેં કીધું એમ દર સાલના નીતિ નિયમો અને ગણતરી મુજબ એક ચોક્કસ રકમ, પછી 2 લાખ નક્કી કરી અને ધારો કે કોઈ સંજોગો વસાત 1,90,000 ભરવાના થયા નફા પ્રમાણે તો વાંધો નથી, પણ એ એક રકમ નક્કી કરી દીધી હશે અને એ રકમ અલગ રાખેલી હશે તો એ સમયે આપણે 1,90,000 ભરવાના થયા તો 1,90,000 સરકારમાં ટેક્સ ભરવાનો થાય તો એ 2 લાખમાંથી આપણે ભરી શકીએ. તો આ વસ્તુ જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાની કે આવનારી સંજોગો અને ખર્ચા માટે અગાઉથી જોગવાઈ કરી દેવાની છે. એ જોગવાઈ જે છે એ કરવેરાની જોગવાઈ, આ પણ એક પ્રકારની જોગવાઈ છે. આવનારા સમયમાં જે કરવેરો ભરવો પડશે એ કરવેરા માટેનું એડવાન્સ પ્લાનિંગ આપણે અત્યારથી કરવું પડે અને એ કરવેરા જોગવાઈ જે છે એ ગોઠવણ કરવી પડે, એની રકમ અલગ રાખી મૂકવી પડે. પછી પેન્શન ફંડ. પેન્શન ફંડ પણ એક જાતના પ્રોવિડન્ટ ફંડ જેવું છે. એ જ્યારે વ્યક્તિ રિટાયર થાય છે ત્યારે એને પેન્શન પેટે અમુક ચોક્કસ રકમ મળે. ધંધાએ મોટી રકમ ચૂકવવાની આવે છે પેન્શન ફંડ વખતે. જ્યારે વ્યક્તિ નિવૃત્ત થાય ત્યારે પેન્શન સ્વરૂપે દર મહિને એ રકમ એને આપવી પડે. તો એ રકમ જે છે એના માટે એક ચોક્કસ રકમ દર મહિને ફાળવવામાં આવે, દર વર્ષે ફાળવવામાં આવે અને એનું પાછું નિયમિત રીતે રોકાણ કરવામાં આવે. અને એ રોકાણ કર્યા પછી જે આવકો થાય છે એ બધી આવકો ભેગી થાય અને એમાંથી આપણા કર્મચારીને જે છે એ પેન્શન રૂપે દર મહિને નિયમિત ચૂકવણી કરવી પડે. દર મહિને નિયમિત રકમ ચૂકવવી પડે. એમાં પણ કેટલીક વાર 2 વિકલ્પો આપવામાં આવે છે કે કેટલીક વાર વ્યક્તિ પોતે બધી રકમ એક સાથે ભેગી લઈ લે અથવા તો દર મહિને નિયમિત લેવા માંગે છે તો એ રીતે એને દર મહિને નિયમિત રીતે રકમ મળે અથવા તો એક સાથે મોટી રકમ ભેગી થયેલી જે અગાઉથી કપાયેલી રકમ છે, પેઢી દ્વારા ભેગી થયેલી રકમ છે, એ રકમ એને ચોક્કસ સ્વરૂપે મળી શકે. તો પેન્શન ફંડ પણ એક પ્રકારની જોગવાઈ છે કે જ્યારે વ્યક્તિ નિવૃત્ત થશે ત્યારે આપણે એને પેન્શન સ્વરૂપે અમુક રકમ આપવી પડશે. દર મહિને નિયમિત પેન્શન આપવું પડશે અથવા તો એક મોટી રકમ પેન્શનની આપવી પડશે. તો એની પણ વ્યવસ્થા પેઢીએ અગાઉથી કરવી પડે, ધંધાએ અગાઉથી કરવી પડે, જેથી કરીને જે તે સમયે કોઈ તકલીફમાં મુકાવવું પડે નહીં. તો પેન્શન ફંડ પણ એક અગત્યની વસ્તુ છે, એ પણ એક પ્રકારની જોગવાઈ છે. પછી કર્મચારી મરજિયાત નિવૃત્તિ, વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ જેને કહેવાય. સરકાર દ્વારા પણ વચ્ચે બેંકોની અંદર વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ મૂકવામાં આવી કે જે વ્યક્તિઓ જાતે રિટાયરમેન્ટ મૂકવા માંગે છે મરજિયાત રીતે લોકો મૂકી શકે છે. જે નથી મૂકવા માંગતા એ લોકો કન્ટિન્યુઅસ કરી શકે છે. તો મરજિયાત નિવૃત્તિ પેઢી દ્વારા અથવા સરકાર દ્વારા ઓફર આપવામાં આવે કે જેને રિટાયરમેન્ટ લેવી હોય એને આટલા આટલા પ્રકારના બેનિફિટ આપવામાં આવશે. આટલાથી આટલા સમયગાળામાં એ રિટાયરમેન્ટ મૂકી શકે છે. સ્વૈચ્છિક નિવૃત્તિ જેને કહેવાય, પોતે જાતે નિવૃત્ત થવું છું. 58 વર્ષની ઉંમરે રિટાયર્ડ થાય નહીં પણ 50, 52 કે 53 વર્ષે એમ લાગે છે
કે મારે હવે નિવૃત્ત થવું છે, એટલે મારે નિવૃત્તિ લેવી છે, તો એ માટે એક સ્કીમ મૂકવામાં આવે કે કોઈ વ્યક્તિ રિટાયર થવા માંગે છે તો જાતે રિટાયર થવાનું ફોર્મ ભરે, પોતે મરજિયાત નિવૃત્ત થવા માંગે છે જણાવે, તો એના બદલામાં પેઢી એને એક ચોક્કસ રકમ જે છે એની મળવાપાત્ર બધી રકમો અને એક ચોક્કસ વધારાની રકમ પણ આપીને એને નિવૃત્ત કરે. તો મરજિયાત નિવૃત્તિ યોજના, તો એના માટે પણ અગાઉથી વ્યવસ્થા કરવી પડે. કારણ કે ક્યારે કયો વેપારી અથવા ક્યારે કયો કર્મચારી નિવૃત્તિનો નિર્ણય લેશે એના સંજોગો, સમય કે પરિસ્થિતિ પ્રમાણે. કેટલીક વાર 50-52 વર્ષ પછી શરીર કામ ન કરતું હોય તો એમ વિચારે કે ભાઈ મને આટલા રૂપિયા મળે છે તો એટલા રૂપિયામાંથી હું આયોજન કરીને ચલાવીશ, હવે મારું શરીર કામ નથી કરતું તો હવે મારે રિટાયરમેન્ટ લઈને આરામ કરવો છે, મારે હવે કોઈ પ્રવૃત્તિ કરવી નથી, આવનારા રૂપિયાનું યોગ્ય આયોજન કરીને સારી રીતે મારા ઘરનો ખર્ચ ચલાવીશ. તો એ પ્રમાણે કર્મચારી જ્યારે નિવૃત્ત થાય, નિવૃત્ત થવાનું હોય એટલે મરજિયાત નિવૃત્તિ યોજના મૂકવામાં આવે, જે પેઢી દ્વારા મૂકવામાં આવે અને કર્મચારીઓમાંથી જેને જે અનુકૂળ હોય એ પ્રમાણે સ્વીકારે અને સ્વીકારીને ધંધાકીય એકમની અંદર પોતે જણાવે કે મારે મરજિયાત નિવૃત્ત થવું છે, તો એ યોજના હેઠળ પણ એને અમુક રકમ આપવી પડે. પણ એના માટે પેઢીએ અગાઉથી વ્યવસ્થા કરવી પડે, અગાઉથી રકમની વ્યવસ્થા કરવી પડે, એ માટે શરૂઆતથી બચત કરવી પડે. આ બધી જોગવાઈઓ ફાળવીને એમાં દર વર્ષે અથવા દર મહિને, કેટલાકમાં દર મહિને છે, કેટલાકમાં દર વર્ષે છે. પેન્શન આ જે પ્રોવિડન્ટ ફંડ છે એમાં દર મહિને છે, કરવેરા જોગવાઈ દર વર્ષે. પણ કેટલીક વાર આપણે એ રકમને 12 મહિના વચ્ચે ફાળવી બી શકીએ, જેમ આપણે ખર્ચને બચતની વાત કરી એમ. ધારો કે 1,44,000 રૂપિયા કરવેરો ભરવાનો આપણે નક્કી થયો છે, અંદાજ મૂક્યો છે, તો દર મહિને 12 મહિને 12,000 રૂપિયા, એટલે દર મહિને 12,000 રૂપિયા આપણે અલગ રાખી લઈએ આપણી આવકમાંથી, અને દર મહિને 12,000 ભેગા કરીએ તો 1,44,000 રૂપિયા કરવેરાની જોગવાઈના ભેગા થઈ જાય. પેન્શન ફંડ માટે આપણે કોઈ રકમ નક્કી કરી છે અને 12 વડે ભાગી નાખીએ અને દર મહિને જે આવક થાય એમાંથી આપણે દર મહિને રકમ ફાળવીએ તો એ રકમ પણ પેન્શન ફંડ ખાતે થઈ શકે. એટલે મોટી એમાઉન્ટ દર વર્ષે નફામાંથી આપણે ફાળવવી અથવા તો દર મહિને ફાળવવી એ ધંધાકીય પેઢી વ્યક્તિગત રીતે નક્કી કરે છે. પણ એણે આ રકમ ચોક્કસપણે ફાળવવી પડે છે. એણે પોતાની ધંધાની જરૂરિયાત પ્રમાણે અલગ અલગ પ્રકારની જોગવાઈ કરવી પડે. દરેકે દરેક ધંધાએ બધી જોગવાઈ કરવી પડે એવું નથી હોતું. આપણે અત્યારે જોગવાઈના પ્રકારો શીખી રહ્યા કે જેની અંદર બધા જ પ્રકારની જોગવાઈની સમજૂતી મેળવી રહ્યા. પણ દરેક પેઢીએ ફરજિયાત રીતે દરેક જરૂરી જોગવાઈ કરવી પડે એવું જરૂરી નથી, એવું કોઈ નિયમ નથી. દરેક પેઢી પોતાની જરૂરિયાત પ્રમાણે, ધંધાની જરૂરિયાત પ્રમાણે, ધંધાના સંજોગો પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે એ આ જોગવાઈઓમાંથી જેટલી જોગવાઈઓ કરવા જેવી લાગે, એને જે લાગુ પડતી હોય ભવિષ્યની દ્રષ્ટિએ એ જોગવાઈઓ કરી શકે. તો ક એટલે પ્રોવિડન્ટ ફંડ, ક એટલે કરવેરા જોગવાઈ, પે એટલે પેન્શન ફંડ અને ક એટલે કર્મચારી મરજિયાત નિવૃત્તિ યોજના. આ 4 મુદ્દા તમારે બરાબર ધ્યાનમાં રાખી લેવાના છે. સૂત્ર ખાસ ધ્યાન રાખજો. પોક પેક કાસ ધાધ દે, પોક પેક કાસ ધાધ દે. એટલે અલગ અલગ સૂત્રોના માધ્યમથી આપણે યાદ રાખીશું તો આપણને સહેલું પડશે. એટલે આપણે આ વસ્તુને ખાસ ધ્યાનથી સમજવાની છે. તો આ પ્રકારની 4 જોગવાઈઓની વાત કરીએ. હવે આપણે આગળ જઈએ છીએ તો કાસ એટલે કે કામદાર નફાભાગ ભંડોળ. કામદારને નફામાંથી ભાગ, એને નિયમિત પગાર તો આપીએ જ છીએ આપણે, પણ એને નફામાંથી ભાગ એટલે દર વર્ષે જે નફો થાય છે એમાંથી અમુક રકમ કામદાર નફાભાગ ભંડોળ ખાતે લઈ જવામાં આવે અને એ જુદા જુદા કર્મચારીઓ વચ્ચે, દરેક કર્મચારીઓ વચ્ચે વહેંચી દેવામાં આવે. તો એને કામદાર નફાભાગ ભંડોળ કહેવામાં આવે છે. કે નફામાંથી જે કર્મચારીઓનો ભાગ છે એના માટેનો નફાનો ભાગ જે છે એ અલગ રાખવામાં આવે અને એનો લાભ કર્મચારીઓને આપવામાં આવે. એમાંથી બોનસ ચૂકવવામાં આવે. એમાંથી ધારો કે કોઈ કેવી કંપનીને 25 વર્ષ પૂરા થયા છે ત્યારે કોઈ સોનાનો સિક્કો આપે છે અથવા તો અન્ય કોઈ પણ પ્રકારની ગિફ્ટ આપે છે. તે બધી ગિફ્ટની બધા ખર્ચા જે છે કર્મચારી નફાભાગ ભંડોળમાંથી મેળવવામાં આવે. નફામાં ભાગ છે. કર્મચારીઓને મળતા પગાર ઉપરાંત પેઢી પ્રગતિ કરી રહી છે, પેઢીનો નફો ઉત્તરોત્તર વધી રહ્યો છે, તો એમાં કર્મચારીઓ પણ સાથ સહકાર આપનારા છે. કર્મચારીઓની પણ વેલ્યુ છે, કર્મચારીઓ પણ ખૂબ જ અગત્યનો ભાગ છે એવું બતાવવા માટે કેટલીક સારી પેઢીઓ કામદાર નફાભાગ ભંડોળ ઉભો કરે છે અને એ નફામાં ભાગ કર્મચારીઓને આપે છે. દર મહિને નિયમિત રીતે દર મહિને જે રકમ ફાળવવામાં આવે એમાં દર વર્ષે રકમ નક્કી થાય. કેટલીક વાર પેઢી 2, 3, 4 વર્ષ સુધી પૈસા ભેગા કરે અને પછી એક સારી વસ્તુ કે સારી ગિફ્ટ અથવા તો અન્ય કોઈ પણ રીતે રોકડ રકમ સ્વરૂપે કર્મચારીઓને આપે છે. તો એ કર્મચારીઓનો નફા ભાગ ભંડોળ છે.
કર્મચારીઓ માટે નફામાં ભાગ આપવા માટેનું જે ભંડોળ છે એ ભંડોળની અંદર પણ દર વર્ષે નિયમિત રીતે પૈસાની ફાળવણી કરવી પડે. તો એ પૈસાની ફાળવણી નિયમિત રીતે થાય તે નફાભાગ ભંડોળની અંદર ગણતરી કરવી પડે. સમારકામ ને નવીનીકરણની જોગવાઈ. સમારકામ કેટલીક વાર પેઢીની અંદર અલગ અલગ પ્રકારના રિનોવેશન કરવા પડતા હોય, સમારકામ કરવું પડે. એટલે કે આખો ઓફિસનું જે સ્ટ્રક્ચર છે, બરાબર 5, 7, 10 વર્ષ થયા છે અને 5, 7, 10 વર્ષ પછી હવે ઓફિસનું આખું સ્ટ્રક્ચર, એનું ફર્નિચર બધું બદલી નાખવું. નાની મોટી વસ્તુનું રિપેરિંગ કરાયું છે, હવે લાંબુ ચાલે એમ નથી, તો આખું નવીનીકરણ કરવું. આખી ઓફિસને આપણે ઇન્ટરનેટથી જોડવી છે. આખી ઓફિસની અંદર નવેસરથી આપણે ઓઇલ પેન્ટ કરાવવું છે અથવા રંગરોગાન કરાવવું છે. દરેકે દરેક આખું ફર્નિચર બદલી નાખવું છે. તો પેઢીની અંદર આ પ્રકારના અલગ અલગ સમારકામના ખર્ચા, રિપેરિંગના ખર્ચા મોટા ખર્ચા હોય. 10-12 વર્ષથી બધા એસી છે ચાલી રહ્યા છે. હવે 10-12 વર્ષ પછી એસીની આયુષ્ય મર્યાદા હવે ઘણી બધી આવી રહી છે. કેટલાક એસી કુલિંગ નથી આપી રહ્યા, કેટલાક એસી અંદર ટેકનિકલ પ્રોબ્લેમ આવી રહ્યા છે. તો એમાં મોટો બધો ખર્ચો કરવો એના કરતા નવા એસી વસાવી દેવા, જૂના બધા જ એસી કાઢીને નવા એસી વસાવી દેવા છે. હવે એક એસી 25,000 થી 30,000 રૂપિયાનું આવતું હોય તો ધારો કે 10 એસી છે તો 3 લાખ થી 4 લાખ રૂપિયાનો મોટો ખર્ચો પેઢીએ કરવાનો આવે. તો આવા સમારકામ, અલગ અલગ પ્રકારના સમારકામના ખર્ચા, એટલે રિપેરિંગના ખર્ચા, અલગ અલગ પ્રકારના રિનોવેશનના ખર્ચા, એટલે કે ઓફિસ રિનોવેશનથી માંડીને બધી જ વસ્તુ, અને એમાં અલગ અલગ પ્રકારના મેં કીધું ઇન્ટરનેટથી જોડાણના ખર્ચા, ટેલિકોમથી જોડાણના ખર્ચા, પછી એસી નવા લાવવા, ઓફિસનું સ્ટ્રક્ચર બદલી નાખવું, નવીનીકરણ કરવું, ધંધાનું એક્સપાન્શન એટલે વિસ્તરણ કરવું, એક પેઢીની જગ્યાએ બીજી પેઢી ઊભી કરવી, બીજા શહેરમાં બીજી સંસ્થા ઊભી કરવી, બીજી ઓફિસ ઊભી કરવી. આવા બધા અલગ અલગ પ્રકારના ખર્ચાઓ જે છે એ માટે પણ પેઢીએ અગાઉથી વ્યવસ્થા કરવી. એક સાથે મોટી રકમનો ખર્ચો આવે, એક સાથે ધંધામાંથી 3-4 લાખ રૂપિયા મેં વાત કરી કે એસી માટે 3-4 લાખ રૂપિયા આપણે કાઢી લઈએ તો પછી શું થાય? ધંધાની પ્રવૃત્તિ પર અસર પડે. તો એ માટે અગાઉથી 10 વર્ષ સુધી દર મહિને 30,000 રૂપિયા અગાઉથી અલગ રાખેલા હોય તો 10મા વર્ષે આપણા 3 લાખ રૂપિયા ભેગા થઈ જાય તો એમાંથી આપણે સરળતાથી આપણે જે હેતુથી આપણે જે કરવા માંગીએ છીએ, જે નવીનીકરણ કરવા માંગીએ છીએ, બધા ખર્ચાઓ આપણે સહેલાઈથી પૂરા પાડી શકીએ. તો જોગવાઈનો હેતુ આ જ છે કે આવનારા સમયમાં ખર્ચાની વ્યવસ્થા આપણે એડવાન્સમાં કરી હશે તો આવનારા સમયમાં જે તે સમયે આપણે આપણી આર્થિક પ્રવૃત્તિઓ પર કોઈ આંચ નહીં આવે અને આર્થિક પ્રવૃત્તિ પર અસર થયા વિના આપણે એ હેતુને સિદ્ધ કરી શકીએ. એક સાથે મોટી રકમનું બર્ડન આપણા ધંધા ઉપર નહીં આવે. તો એ વસ્તુ આપણે લક્ષ્યમાં રાખવાની છે. એટલે દરેક ધંધાના અલગ અલગ પ્રકારના, ધંધાના પ્રકાર પ્રમાણે પણ સમારકામને નવીનીકરણ હોય, ધંધાના પ્રકાર પ્રમાણે પણ અલગ અલગ વ્યવસ્થા હોય. તો એ પ્રકારના નવીનીકરણ કરવા માટે, એ પ્રકારનું નવું જે સ્ટ્રક્ચર બનાવવા માટે અલગ અલગ ખર્ચાઓ કરવા પડતા હોય તો એ ખર્ચાઓની જોગવાઈ માટે પણ અગાઉથી વ્યવસ્થા કરવી પડે. અને એ જોગવાઈ જો વ્યવસ્થિત થતી હશે તો ભવિષ્યની અંદર ધંધામાં આ પ્રકારના ખર્ચા કરી શકાશે. ધંધો અલગ અલગ રીતે પોતાનું વિસ્તરણ કરી શકશે, આગળ વધી શકશે. એના જે ભવિષ્યના પ્લાનિંગ છે એ પ્લાનિંગને પહોંચી વળી શકશે. તો આ પ્રકારે આપણે સમારકામને નવીનીકરણની જોગવાઈ કરવી પડે, એના માટેની વ્યવસ્થા કરવી. તો આ રીતે એના માટેના ખર્ચાનું પણ આયોજન કરવું પડે. પછી ગાલખાદની જોગવાઈ અથવા શકમન અનામત, બંને શબ્દ એક છે. તમે ગાલખાદનો કન્સેપ્ટ શીખ્યા છો. કોઈ વેપારીની આર્થિક સ્થિતિ બગડી ગઈ છે તો હવે એ સંજોગોમાં એ પૈસા આપી શકે તેમ નથી. તો આપણે એની પાસે જે પૈસા માંગવાના છે એ પૈસા ડૂબી જાય છે. એટલે કે પૂરેપૂરી રકમ આપણી ગાલખાદ તરીકે માંડી વળવી પડે. પૂરેપૂરી રકમ ડૂબી જવી, ડૂબત નિધિ પણ આને કહેવામાં આવે છે. 3 નામ છે, ખાસ ધ્યાન રાખજો: ગાલખાદ અનામત, શકમન અનામત અને ડૂબત નિધિ. 3 નો મિનિંગ સરખો છે. આપણે કોઈ વ્યક્તિ પાસે પૈસા માંગીએ છીએ, એમાં રૂપિયા ડૂબી જાય છે, એ વ્યક્તિ સાથે પૈસા માંગીએ છીએ, એમાં એ વ્યક્તિની સ્થિતિ બગડી જાય છે, એ વ્યક્તિ નાદાર થઈ જાય છે અને આપણા પૈસા ડૂબી જાય છે. તો એ ડૂબી જાય છે એ સંજોગોની અંદર એને આપણે ગાલખાદ કહીએ છીએ. હવે ગાલખાદ અનામત એવું છે, ગાલખાદ માટે રાખી મૂકેલી અનામત. ભવિષ્યમાં આટલા રૂપિયા ડૂબી જશે એવી ગણતરી કરીને, એવી સમજૂતી મેળવીને આપણે ગાલખાદ અનામત ઊભી કરીએ છીએ.
એ માટે અલગ રકમ રાખીએ છીએ કે જેથી કરીને આપણને ગાલખાત પડે તો આપણે એ ખર્ચાની વ્યવસ્થા કરી શકીએ. ભવિષ્યમાં ગાલખાત અનામત આટલી ઊભી કરવામાં આવે છે એનો મતલબ એ છે કે ભવિષ્યમાં આટલા રૂપિયા ડૂબી જશે એવી શક્યતા છે, અને એ ડૂબી જાય તો એ નુકસાનને ભરપાઈ કરવા માટે આપણે ગાલખાત અનામત ઊભી કરવાની છે, ગાલખાતની જોગવાઈ કરવાની, ગાલખાતની જોગવાઈ કરવાની છે કે ભાઈ ગાલખાત અંગેની વ્યવસ્થા કરવાની છે કે આટલા રૂપિયા ડૂબી જશે તો એ રૂપિયાનું નુકસાન સરભર કરવા માટે આપણે ગાલખાતની જોગવાઈ કરવાની. તો આ એક બહુ મોટી વસ્તુ છે. ગાલખાત જે દેવાદારો, આપણા જે દેવાદારો છે એટલે કે આપણે જેની જોડે પૈસા માંગીએ છીએ એમની આર્થિક સ્થિતિ ક્યારે બગડશે ખબર નથી, એમના સંજોગો ક્યારે બદલાશે ખબર નથી, પણ એમના બદલાયેલા સંજોગોની વ્યવસ્થા જો આપણે અગાઉથી નહીં કરી હોય તો એમના સંજોગો બદલાતા આપણા સંજોગો બદલાઈ જશે, એમની પેઢી નાદાર થશે, અને જો આપણે વ્યવસ્થા નહીં કરી હોય તો આપણી પેઢીની પણ નાદારીની સ્થિતિ આવશે. તો એ ન થાય એટલા માટે ધંધાકીય એકમમાં ગાલખાતની જોગવાઈ કરવામાં આવે. એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે પણ ગાલખાતની જોગવાઈ જરૂરી છે, કંપની ધારામાં પણ ગાલખાતની જોગવાઈનો ઉલ્લેખ છે. તો ગાલખાત માટેની વ્યવસ્થા અગાઉથી કરવી પડે જેથી કરીને એ સમયે આપણે પૈસા ડૂબી જાય તો એ ડૂબેલા પૈસાની વ્યવસ્થા, નુકસાન આપણે બીજી જગ્યાએથી ભરપાઈ કરી શકીએ, બીજી કોઈ પણ જગ્યાએથી આપણે એ નાણાકીય આયોજન કરી શકીએ. તો એ ગાલખાતની જોગવાઈ, શકમન લેણા અનામત ને ડૂબત નિધિ, ખાસ ધ્યાન રાખજો. 3 નામ: ગાલખાતની જોગવાઈ, ગાલખાત અનામત, શકમંદ લેણા અનામત અને ડૂબત નિધિ. ડૂબત નિધિ એટલે જે ડૂબી જાય એવી શક્યતા છે એની નિધિ એટલે અનામત. નિધિ એટલે એક અલગ રાખેલી રકમ. અહીંયા કોઈ છોકરીનું નામ નિધિની વાત નથી કરતા આપણે. ડૂબત નિધિ. પછી ઘસારાની જોગવાઈ અથવા ભંડોળ. હમણાં જ આપણે આગળ વાત કરી ઘસારાના પ્રકરણ. એકત્રિત ઘસારાની પદ્ધતિ, ઘસારાની જોગવાઈની પદ્ધતિ. ઘસારાની જોગવાઈમાં આપણે જેટલી રકમ ઘસારા પેટે ગણીએ છીએ એ માટેની વ્યવસ્થા આપણે કરીએ છીએ, એટલી રકમ આપણે અલગ રાખી મૂકીએ છીએ. ઘસારા અંગેની જોગવાઈનો મતલબ ઘસારા માટે જોગવાઈ કરીએ છીએ, પણ એ જોગવાઈ, એ પૈસા શેના માટે છે? તો 5, 7 કે 10 વર્ષના અંતે જ્યારે આપણું યંત્ર, આપણી મિલકત નકામી થઈ જશે, આપણા માટે કોઈ જ કામની નહીં રહે, જ્યારે એ ભંગારના ભાવે વેચી દેવી પડશે, કારણ કે 5, 7, 10 વર્ષ ચલાવીશું પછી એમાંથી બધો જ કસ નીકળી ગયો હશે, એની મશીનરી બધી જ બગડી ગઈ હશે, અને એ મોટી મેન્ટેનન્સ માંગશે, નિભાવ ખર્ચ માંગશે. તો એ સંજોગોની અંદર આપણે ગાલખાત ઘસારાની અંદર આપણે એ વ્યવસ્થા કરી હોય તો એ રકમ જ્યારે દર વર્ષે, ધારો કે 3 લાખ રૂપિયાનું યંત્ર જે છે એ આપણે ખરીદ્યું છે, 10 વર્ષ એ યંત્ર ચાલે છે, તો એના ઉપર આપણે 10% લેખે 30,000 ઘસારો ગણીએ છીએ. એ 30,000 રૂપિયા જો આપણે અલગ રાખતા જઈશું દર વર્ષે, તો 10મા વર્ષે જ્યારે 3 લાખ રૂપિયા ભેગા થઈ જશે આપણી પાસે, એ 3 લાખ રૂપિયા ભેગા થયા પછી આપણે એ યંત્ર નકામું થઈ ગયું, 10 વર્ષ સુધી યંત્ર ચલાવ્યું, 3 લાખનું ખરીદેલું, અને હવે નકામું થયું છે, હવે યંત્ર ચાલી શકે તેમ નથી, તો એ સંજોગોમાં આપણે નવું યંત્ર ખરીદવા માટે આપણી પાસે પૂરતી વ્યવસ્થા હશે, પૂરતા રૂપિયાની જોગવાઈ હશે કે જેથી કરીને એ 30,000 રૂપિયા 10 વર્ષે ભેગા થયા છે, એ 3 લાખ રૂપિયા આપણી પાસે એકત્રિત થયા હશે, અને એ રકમમાંથી આપણે નવું યંત્ર ખરીદી શકીએ. આપણે આપણા ધંધામાંથી 3 લાખ રૂપિયા કાઢીને વ્યવસ્થા કરવાની જરૂર નહીં પડે. તો આ ઘસારા ભંડોળની વાત છે, જે અગાઉના પ્રકરણમાં આપણે શીખ્યા. ઘસારા ભંડોળ એટલે કે ઘસારાની જોગવાઈ. હવે આગળ વાત કરીએ તો દેવાદાર પર વટાવ અનામત. દેવાદાર પર વટાવ અનામત. દેવાદારો આપણી પાસેથી, આપણે દેવાદારો પાસેથી ઝડપથી પૈસા કઢાવવા છે, એમને તો એક લાલચ આપવી પડશે, એક વટાવ આપવો પડશે કે અમે તમને આટલા ટકા વટાવ આપીશું, તમે ઝડપથી અમને પૈસા ચૂકવો. આપણે આગળ આમનોંધમાં ને બધામાં શાખના વ્યવહારોની અંદર જોયું છે કે 15 દિવસમાં પૈસા ચૂકવી દે તો 5% વટાવ મળશે એવી શરત આપી હોય કે ભાઈ ઝડપથી પૈસા ચૂકવો, એટલા માટે એક લાલચ આપવામાં આવે કે જેથી કરીને સામેવાળી વ્યક્તિ એક લાલચ, એના પૈસા બચે છે એમ માનીને ઝડપથી રૂપિયા આપણને ચૂકવી દે, તો આપણા રૂપિયા ડૂબવાની શક્યતા ઘટી જાય. આપણા માટે શું છે કે આપણા રૂપિયા ડૂબવાની શક્યતા ઘટી જાય અને આપણી રોકડ એટલી ઝડપથી આપણી પાસે આવવા માંડે, અને જેટલી રોકડ ઝડપથી આવશે એટલું ધંધાનું નાણાકીય ચક્ર બી ઝડપથી ફરશે. બધો જ આધાર રોકડ ઉપર છે, જેટલો શાખનો મુદત વધારે એટલું આપણે વધારે ધંધામાં મૂડી રોકવી પડે, પણ જો ધંધાનું રોટેશન ઝડપથી ચાલતું હોય પૈસાનું, તો આપણે લાંબો સમય મૂડી રોકાયેલી રહે નહીં. તો આ દેવાદાર પર વટાવવાના બી દેવાદારોને એક ચોક્કસ રકમની લાલચ આપવાની છે, એક ચોક્કસ રકમનો વટાવ આપવાનો છે કે જેથી કરીને એ લોકો ઝડપથી પૈસા ચૂકવે. એ માટેની વ્યવસ્થા જે છે એ વ્યવસ્થા દેવાદાર પર વટાવવાના. બરાબર? કંઈ પણ હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.
કંઈ પણ ના ખબર પડી હોય તો કમેન્ટ બોક્સમાં લખજો, આપણે એની રૂબરૂમાં ચર્ચા કરીશું. બરાબર. ખાસ બધા મિત્રો જોડાય એ માટે ખાસ પ્રયત્ન કરો. મેં બધાને ટાર્ગેટ આપેલું છે, એક છોકરો કે છોકરી બીજા 10 ને જોડે તો 100 નો આંકડો આપણો ક્લિયર હોવો જોઈએ. તો જ આપણને ભણવાની મજા આવશે, વધારે ને વધારે સારી રીતે જવાબો મળશે, વધારે પ્રશ્નો આવશે અને આપણે સરળતાથી સારી રીતે સમજી શકીશું. અસ્તુ.